શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે પર્યુષણ પર્વ બાદ શાસનદેવની ભવ્ય શોભાયાત્રા સંઘના મુખ્ય જિનાલય શાંતિનાથ જિનાલયથી શોભાયાત્રા નીકળી। ધર્મધજા ભગવાનનો કલાત્મક ચાંદીનો રથ, ત્રિશલા માતાને આવેલા 14 સ્વપ્નોની ઝાંખી, શણગારેલી ઊંટગાડીઓ, બેન્ડ વાજા, શરણાઈ વાદક વાજતે ગાજતે નીકળી શોભાયાત્રા નીચાણફળી, મુનસર રોડ, વૈદફળી, સુથારફળી ચોક, ગોલવાડી દરવાજા, એસટી રોડ, રેલવે સ્ટેશન ખાતે આવેલ સંભવનાથ જિનાલયથી શોભાયાત્રા પરત શાંતિનાથ જિનાલય આવી હતી। આ શોભાયાત્રા ઉબડખાબડ રસ્તા અને અખંડ ઉભરાતી ગટરો, ગંદા પાણીમાંથી ભગવાનનો રથ કાઢવા મજબૂર બનતા ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી હતી। શોભાયાત્રામાં આવેલા તમામ ભાઈ બહેનો ફરજિયાત ગટરના ગંદા પાણીમાંથી ચાલવું પડ્યું હતું। નગરપાલિકા તંત્ર દ્વારા ખાડા પૂરવાની તસ્દી પણ લેવામાં આવી ન હતી। નગરપાલિકા તંત્ર સામે જૈન સમાજમાં રોષ જોવા મળ્યો હતો। આ શોભાયાત્રામાં જૈન સંઘના શેઠ આનંદ શ્રી જી કલ્યાણજી પેઢીના ચેરમેન વિપુલભાઈ ગાંધી, ટ્રસ્ટીગણ સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના જોડાયા હતા। બાદમાં સંઘોના સ્વામી વાત્સલ્ય જૈનવાડી ખાતે રાખવામાં આવ્યું હતું। રિપોર્ટર જસવંત ઠાકોર, વિરમગામ।